15/2/2024 આજે ગુરુવારનું રાશિ ભવિષ્યની વાત કરીએ, દૈનિક રાશિ ભવિષ્ય. તો મહામાસના શુક્લ પક્ષની આજે છઠ્ઠી તિથિ થઈ અને આજે શુક્લ યોગ છે. મિત્રો, નક્ષત્ર આજે અશ્વિની 9:26 સુધી, તે પછી ભરણી નક્ષત્ર પ્રવેશ કરશે. આજના ચંદ્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરશે, જે પહેલેથી જ ગુરુદેવ ત્યાં બિરાજમાન છે અને ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગનું આજે નિર્માણ થયેલું છે. મિત્રો, આજના રાહુકાળ 1:59 થી 3:23 સુધી રાહુકાળ રહેશે. તો આ રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો કરવા નહીં, ના પ્રવાસ કરવો, ના બહાર જવું. આ સમય દરમિયાન શક્ય એટલા ભગવાન શિવની આરાધના કરવી. મિત્રો, આજના અભિજીત મુહૂર્ત તો 12:13 થી 12:57 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્તમાં ગૃહ પ્રવેશ કરવો, ક્યાંક તમારે મકાન લેવું, મકાન વાહનની ખરીદી કરવી, નવા મકાનનું મુહૂર્ત કરવું, તમારા કોઈ ઘરમાં સારા કાર્યો, સગાઈ કે કોઈ એવા શ્રીમંતના મુહૂર્ત જોવા હોય તો પણ આવા અભિજીત મુહૂર્તની અંદર તમે કાર્યો કરી શકો છો. અભિજીત મુહૂર્તમાં કરેલા કાર્યો સઘળા પૂર્ણ થાય છે. તો આ અભિજીત મુહૂર્તનો આ રીતે ઉપયોગ કરી શકાય. મિત્રો, આજે આપણે વાત કરીએ ગ્રહ ગોચરની. તો આજે ગુરુ અને ચંદ્રમાનો ગજકેસરી યોગ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આજે કન્યા રાશિમાં કેતુ મહારાજ અને મકર રાશિમાં ત્રિગ્રહીઓ શુક્ર બુધને મંગળની યુતિ, મકર રાશિમાં શનિ અને સૂર્યનું મિલન કુંભ રાશિમાં ચાલી રહ્યું છે અને યથાવત રાહુદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ પ્રમાણે આજનું રાશિભરની વાત કરીએ તો આજે ચંદ્રદેવ ઉપર રાશિદેવની વાત કરીશું. તો જે જાતકનું નામ ચંદ્ર ઉપર આધારિત હોય તેવા જાતકોએ આ રાશિફળનું વાત કરવી અને જે જાતકોનું નામ પોતાના નામ રાશિથી ઉચ્ચારણ થતું હોય તેવા જાતકો પણ આ નામ રાશિ પ્રમાણે વિચારવું. મિત્રો, વાત કરીએ મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજે તમે તમારા મકાન વાહનના લગતા પ્રશ્નો તમારા હોય તો કોઈ સોલ્વ થશે. બીજા નંબર, તમારા હૃદયની અંદર એવી લાગણી થાય અને મનની અંદર મન અને ગુરુનું મિલન જ્યારે થતું હોય લગ્નની અંદર, તમારા વિચારની અંદર એકાગ્રતા આવશે, તમારા વિચારમાં અને વાણીમાં પ્રભુત્વ આવશે, માતા તરફથી કંઈ ને કંઈ સારા સમાચાર મળે, મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય, પતિ પત્નીની બાબતોમાં આજે તમારે બહુ સારી બાબતો બનશે અને પતિ પત્નીની બાબતોમાં તમારે ક્યાંક એવી જગ્યાએ હિલિંગ સ્ટેશન હોય, ક્યાંક બાગ બગીચામાં ફરવા જવાની બાબત ઊભી થાય. મિત્રો, આજે મેષ રાશિના જાતકોને પાર્ટનરશિપના ધંધાની અંદર પણ સફળતા પ્રાપ્ત થાય તેવો દિવસ ગણી શકાય. તો આજના દિવસમાં તમારે શક્ય એટલા માતાના ચરણસ્પર્શ કરવા, પિતાની આજ્ઞાનું પાલન કરવું અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતા કે મહાકાલીના મંદિરે જઈ અને અર્પણ કરવાથી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, ચંદ્રદેવનું 12મા સ્થાને પરિભ્રમણ એટલે મિશ્ર ફળ આપશે, પણ આજે તમારે ક્યાંક વ્હીલ વારસા પ્રોપર્ટીના લગતા ધંધા હોય તો જો વિચારને કરવા અને આજના દિવસની અંદર તમારે નોકરીની અંદર જો વિચારીને કાર્યો કરવા. આજનો દિવસ તમારા માટે થોડીક ચિંતાની બાબતો ગણી શકાય, કોઈ મોટી બાબત નથી. તેના માટે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં શેર સટ્ટા લોટરીથી લાભ થાય. આજે જે જાતકો શેરની બાબતોમાં કોઈ સારા શેર લેવા હોય તો પણ આજે લઈ શકાય છે. ડિબેટની બાબતો કરવી હોય તો પણ કરી શકાય છે. મિત્રો, આજના દિવસમાં સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે અને આજે તમારે નાણાંનો મોટો લાભ થવા જઈ રહ્યો છે. આર્થિક પાસું મતભેદ, આકસ્મિક ધનલાભના યોગો બને, મોટા ભાઈઓથી સાથ અને સહકાર મળે, કુટુંબમાં અંદર કોઈક નાના બાળકનું આવવું તેવું કહી શકાય, અથવા તો કોઈકની એન્ગેજમેન્ટ કે લગ્ન થાય તો ઘરની અંદર કોઈક વ્યક્તિનું આગમન થાય, નવું વ્યક્તિ આગમન થાય તેવો દિવસ કહી શકાય. તો આજના દિવસની અંદર તમારે શક્ય એટલા શિવજીની આરાધના કરવી, ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે દિવસની શરૂઆત કરવી. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા મનની અંદર વિચારેલા કાર્યો અતિપૂર્ણ થવાના. તમે જે કોઈ કાર્ય કરશો તે દરેક પૂર્ણ થવા માટે
તમારે શિવજીની આરાધના તો કરવી જ પડશે અને આ સમય દરમિયાન તમારે મકાન સુખ વાહન સુખને લગતા કાર્યો હોય તો પણ તમે કરી શકો છો. આજે રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે તમારા માન પ્રતિષ્ઠા મોભામાં દરેક બાબતોમાં તમારી કાર્ય સિદ્ધિ થવાની અને આજે તમારે સારી જગ્યાએ કોઈક જગ્યાએ મિટિંગમાં જવાનું થાય ત્યાં તમને કોઈક ચંદ્ર પ્રાપ્ત થાય અને ગજ અને કેસરીનું મિલન થાય એટલે મકાન વાહનની બાબતોમાં તમારી બાબતો ઊભી થાય. તો આજના દિવસમાં શક્ય એટલા શિવજીની આરાધના કરો, શનિદેવની પૂજા કરો. મિત્રો વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ, આજે તમારા ભાગ્યની વૃદ્ધિ થવાની. જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય ત્યાં તમને લાભ થાય. તમારા ઉપર કોઈ કોર્ટ મેટર ચાલતો હોય તો આજે સોલ્યુશન આવે અને આજના દિવસમાં તમારા ઉપર વિજયની પ્રાપ્તિ થાય. મિત્રો આજે તમારા દરેક કાર્યોમાં સફળતાવાળા પ્રાપ્ત થવા માટે તમારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, શિવજીને પૂજા કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીએ કન્યા રાશિની, કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર અને ગુરુનો ગજકેસરી. મિત્રો આજના દિવસમાં દરેક કાર્યો લાભ કરવા જાઓ ક્યાંક નુકસાન ઊભું ન થાય તેવી બાબતો ઊભી કરજો. આજે ધન લાભ થવાનો, આકસ્મિક લાભ થવાનો પણ થોડો વિલંબથી થવાનો, તેના માટે તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. કન્યા રાશિના જાતકોએ વિચારેલા કાર્યો પૂર્ણ ન થાય તેના માટે તમારે માનસિક સ્થિતિ તમારી ખોરવાય એવું ન થાય તેના માટે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શિવજીની આરાધના કરી. મિત્રો વાત કરીએ તુલા રાશિની, તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ. મિત્રો આજના દિવસમાં તમારે કોઈ કર્મ કરવા હોય, સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય, આ સિવાય જે જાતકો ઉચ્ચ હોદ્દા પર પ્રાપ્તિ કરવા હોય, જે જાતકોને ઘણા ટાઈમથી નોકરીમાં પરિવર્તન ન થતું હોય, નોકરીમાં બદલી ન થતી હોય તેવા જાતકોએ આજે કોઈક તમારા ઉપલા અધિકારી અથવા તમારા લાગવગવાળા વ્યક્તિને મળવાથી આજે તમારી બદલી કે ટ્રાન્સફરની બાબતોમાં તમારું સોલ્યુશન આવશે. માટે આજના દિવસમાં શુભ કરવા માટે ગુરુદેવ એટલે તમારા કપાળમાં ચંદનનું કેસરનું તિલક કરો અને તમારી માતાના ચરણો સ્પર્શ કરો અથવા તો શિવજીને મંદિરે જઈ દૂધ અને પાણીથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના 51 મંત્ર કરીને દિવસની શરૂઆત કરો. તમારા દરેક કાર્યો પૂર્ણ થશે. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની, વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ. મિત્રો આજે તમારે ભાગ્યની બાબતોમાં સફળતા મળવાની, નોકરીની અંદર પ્રમોશન થવાનું, નોકરીને લગતા દરેક કાર્યો પૂર્ણ થાય. ભાગ્યની અંદર થોડીક બાબતો વિલંબિત બનવાની પણ તે છતાં આજના દિવસમાં ધન પ્રાપ્તિ, આકસ્મિક ધન લાભ, દરેક બાબતોમાં કાર્યસિદ્ધિ થાય. કુટુંબની અંદર વાદ વિવાદ હોય તો પણ તે પૂર્ણ થાય. ભાગ્યની અંદર મોટા ભાઈઓ અને તમારા કુટુંબીજનો સાથે આજે મળવા જવાનું થાય. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે તેવી બાબત ઊભી થાય. માટે આજના દિવસમાં તમારા નોકરીની અંદર તમારા ઉપલા અધિકારીઓ તમને સાથ ને સહકાર આપે તેવી બાબત ઊભી થાય. મિત્રો આજે તમારે ક્યાંક નાણાકીય બાબતોનો પ્રશ્ન હોય તો પણ સોલ્યુશન થાય. કોઈક લોન લેવી હોય, લોન આપવી હોય તો પણ આજના કાર્યોમાં સફળતા માટે તમારે ગણપતિ આરાધના કરી, શિવજીની પૂજા કરી. મિત્રો વાત કરીએ ધનુરાશિની, તો ધનુરાશિના જાતકોને પંચમ સ્થાને ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો આજે તમારા દિવસમાં અતિ સુંદરતા પ્રાપ્ત થવાની, ધન અને લક્ષ્મી અને વિષ્ણુનો આજે મિલાપ થવાનો. તો આજના દિવસની અંદર વિલ, વારસો, પ્રોપર્ટીને લગતા દરેક કાર્યો પૂર્ણ થવાના. મનમાં ધારેલા કાર્યો પૂર્ણ થાય. શેર, સટ્ટા, લોટરીમાં લાભ થાય. સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે. આજના દિવસમાં પિતાના ભાગ્યથી ને પિતાના દ્વારા તમને કંઈક મોટો લાભ થવાનો. આજના દિવસમાં તમારા મકાન સુખ, વાહન સુખની બાબતો હોય તો પૂર્ણ થવાની. આ કરવા માટે તમારા પિતાની આજ્ઞાનું પાલન કરો, માતાના ચરણ સ્પર્શ કરો અને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરો. મિત્રો આ મકર રાશિની વાત કરીએ, મકર રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો આજે તમારા ઉપર કોઈ એલિગેશન ઘણા ટાઈમથી થયેલી હોય, સરકારી ક્ષેત્રમાં કે સરકારી અધિકારીમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં તમારા કાર્ય પૂર્ણ કરવા માટે કોઈક તમારા ઉપલા અધિકારીનો કોન્ટેક્ટ કરો અને આ સમય દરમિયાન આ તમારા કાર્યો પૂર્ણ થશે. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શિવજીની પૂજા કરી. મિત્રો વાત કરીએ કુંભ રાશિની,
તો કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો કચ્છ કે શ્રુયોગ. મિત્રો આજે તમારા નોકરી અંદર ક્યાંક બહાર જવાનું થાય અને લાંબી મુસાફરી કરવાની બાબતો આવે તો તમારા ભાગ્યની ઉન્નતિ આ રીતે બતાવે છે. બીજા નંબર કે તમારા મોસાળ પક્ષથી કે તમારા શત્રુ તરફથી જે કોઈ પ્રહારો થયેલા હોય તે આજે દૂર થાય અને આજે તમારે તે બાબતનું સોલ્યુશન થવાનું, ભાગ્યની ઉન્નતિ થાય. પતિ પત્ની વચ્ચે આજે મતભેદ હોય તો તે પણ પૂર્ણ થાય અને પતિ પત્નીના બાબતોમાં કે પાર્ટનરશિપના ધંધામાં તમારું સુમેળભર્યું વાતાવરણ બની રહે. આજે આર્થિક પાસું મજબૂત બનવું અને આકસ્મિક ધનલાભના યોગો થાય. તે માટે તમારે શિવજીની આરાધના કરવી, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરવી અને માતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોને ધનુષ્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કે શ્રુયોગ. મિત્રો આજના દિવસમાં સંતાનને લગતા પ્રશ્નો હોય કે પ્રેમની બાબતોમાં હોય તમારી સફળતા મળવાની. મિત્રો આજે તમારે વ્હીલ વારસો પ્રોપર્ટીની બાબતો કે ફોરેન જવાની બાબતો કે તમારા ઉપર ગુપ્ત મંત્ર કે ગુપ્ત કોઈક એવા તમારા ગુરુ અને ગુરુ તમારા જે હોય કે વિદ્યાના જાણકાર હોય તેવા આજે ગુરુના તમારા ચરણ સ્પર્શ કરો અને આજે તમારા એવા ગુરુ ઘણા ટાઈમથી તમારે જેને મળવાનું હોય એવા ગુરુ તમને મળે અને એવા ગુરુના આશીર્વાદથી તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિ થાય તેવો દિવસ કહી શકાય. તો આજના દિવસમાં તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરો અને આજે તમારા જીવનમાં ઉન્નતિ માટે માતાના ચરણ સ્પર્શ કરો. મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. હું પ્રવીણ પંડ્યા. આપ અમે નિહાળે દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં. અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી.